શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલય પેટલાદ છીપાડ ખાતે આવ્યો છું. તો આપને અહીંયા ભક્તિના વિડીયો બતાવી રહ્યો છું. તો આપ સૌ વિડીયોમાં બન્યા રહેજો. વાયુકુમાર દેવતા હવાન કરશું કે વાયુકુમાર દેવતાઓ તમે પધારો, સપરિવાર પધારો. અહીંયા વાયુકુમાર દેવતા પધારશે તો દેખાય અમને કહેજો ભાઈ. હા, ગમે તે ભગવાન દેખાય વાયુકુમાર દેવતાઓ તો કહેજો કે પધારીએ. ચાલો હવે જ્યારે આ દુનિયા ચાલે ને વાયુકુમાર દેવતા આવાજ કરે છે. જ્યારે કોઈ પણ મહેમાનને બોલાતો હોય ત્યારે મિનિસ્ટર આવતા તો આપણે વચ્ચે જઈ શકીએ નહીં, બરાબર ને? હા, જ્યારે શ્લોકો બોલાતો હોય ને ત્યારે દરેક ભાઈ બહેનો ખ્યાલ રાખવાનો. આપણે શ્લોક બોલાતો ત્યારે નહીં બોલવાનો, હજી છૂટ. વાયુકુમાર દેવતાને દરેક જે દેવજીઓ છે ને એમને બહુ રાગ અમુક પ્રિય હોય. આ વાયુકુમાર દેવતાને બહાર રાગ બહુ પ્રિય છે. આપણે બહાર રાગમાં અને આહવાન કરશું કે વાયુકુમાર દેવતાને વધારો. મેઘકુમાર દેવોને જળના છંટકાવ દ્વારા અહીંથી સૂચના આપશે. સાંભળો, તમે બધા બેસો. અમારા ભાઈ બેઠા છે બાજુ રૂપેશભાઈ, દરેક સૂચના આપશે. તમારે માત્ર ક્રિયામાં ધ્યાન રાખજો. મેઘકુમાર દેવોને મેઘમાલા રાગમાં આહવાન કરશું. નમસ્કાર ઓમ મેઘકુમાર ધરામ પક્ષાલ પક્ષાલ રૂપ સ્વાહા. બરસુરે બરસુરે મેઘકુમારી આદિ બરસો બરસો મેઘકુમારી આદિ બરસો.
જે ગ્રુપમાં પૂજન કરવાનું છે કરશે બેન શાંતિ રાખો. અને બે સૂચના આપશે. તમે અહીં ધ્યાન રાખો ક્રિયામાં આ ભાઈ તમને સૂચના તરીકે આપે. જે ભૂમિમાં પૂજન કરવાનું છે એ ભૂમિમાં ભૂમિના દેવોને કેસરને ચંદ્રના છંકા દ્વારા એમનું પૂજન થશે. મોડું છો ને કહો એમને નહીં જરૂર. ઓમ ગુરુ શ્રી ભૂતદાત્રી સર્વભૂતૈતે ભૂમિ શુદ્ધિ ગુરુ ગુરુ કેસરના છાંટના છંટાવો કેસરના છાંટના છંટાવો ધન્યવાદ. ભેગા કરો ખૂબ કરવાનો મોબાઈલ મૂકી દેજો. ભેગા કરજો. હા તમે ફોટા કરવાના ઘણા છે તમને ચાન્સ આવે. ધન્યવાદ. ભેગા રાખવાના ખૂબ કરવાનો કલ્પના કરવાની. સર્વાથી ધરાજળ શત્રુને નજર પવિત્ર જળ ગિરનારના ગતપત્રનું પવિત્ર જળ અને તીર્થોના સમુદ્રના ભાવના બધા જળ આપણા હાથમાં છે. અને જ્યારે ઘરે સ્નાન કરતા હોય ને તો પહેલું જે પાણીનું ટમ્બલર ભરતા હોય ને એટલે મસ્તક પર જાય. अब અહીંયા પણ મસ્તકથી શરીરના બધા અંગ પર હાથ ફેરવવાના છે. મંત્ર સ્નાન કરવાનું છે. નમસ્કારાય વદ્ધે સરસ્વત્ય ઓમ નમો વિમલ નિર્મલાય સર્વતી ધજલાય પામ પામ વામ વામ જીમ શ્રી અસુચિ સુચિ ભવામી સ્વાહા. જગતમાં જો આપણે પાપ કરાવતું હોય તો આપણા શરીરમાં રહેલું બળ અને શરીરમાં રહેલું બળ બંને પૂજાઓમાં છે. મારા ગુરુમાં કીધું જ્યારે કરવાની જેને જિંદગીમાં પાપ ન કર્યું હોય અથવા ન કરવાના હોય એને ક્રિયા નહીં કરવાની, બાકીના બધાએ કરવાની. જેને જિંદગીમાં પાપ ના કર્યું હોય અથવા ન કરવાનું હોય એને ક્રિયા કરવાની જરૂર નથી, બાકીના બધાએ કરવાની. બંને ભૂજાનો સ્પર્શ કરજો. નમસ્કાર સરસ્વત્ય ઓમ વિદ્યુલ્લિંગે મહાવિદ્યે સર્વધર્મ સંપ્રદાય. સમગ્ર સૃષ્ટિ 5 ભૂતથી બનેલી છે. માત્ર અડધા કલાકની ક્રિયા આવી છે ને જે આપણે શરીર પર કરવાની છે. હજુ પૂજાની શરૂઆત નથી કરી આપણે. સમગ્ર સૃષ્ટિમાં 5 ભૂતની આ સૃષ્ટિ બને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. એમ આપણું શરીરનું 5 ભૂતો છે. ઘૂંટણ, નાભી, હૃદય, મુખ અને લલાટ. આ પાંચે જો સમધારણા રહે ને તો ત્યારે ડૉક્ટર પાસે જવું પડે. એના માટે સુંદર આમણ બતાવે છે. પૂજાની આંગળીના ઉપર મૂળા રાખવાનું. શાંતિ સાંભળી લો. ગરુડ ક્રિયા કરાશ તમારી. પૂજાની આંગળીના ઉપર મૂળો એટલા રહેશે. જ્યારે ઘૂંટણ પર સ્થાપના કરો ત્યારે મનમાં કલ્પના કરો ચોરસ આકાર છે, પીળા કલરનો ચોરસ છે અને એમાં ઘાટા કલરથી ક્ષી લખેલો છે. પીળામાં પીળો કલર. ત્યાર પછી નાભી પર કરો ત્યારે સફેદ કલરનો ચંદ્ર આકાર સફેદ કલરનો ચંદ્ર છે અને એમાં ઘાટા કલરથી પ લખેલો છે. હૃદય પર કરો ત્યારે ત્રિકોણ આકારમાં લાલ કલરમાં ઓમ લખેલું છે. મુખ ઉપર ષટકોણ એટલે કે તારણ આકારમાં લીલા કલરમાં સ્વા લખેલું છે અને મધ્ય ભાગમાં વર્તુળ આકારમાં કાળા કલરમાં હા લખેલું છે. ચોરસ આકાર, ચંદ્રાકાર, ત્રિકોણાકાર, ષટકોણાકાર અને વર્તુળાકાર. પીળો કલર, સફેદ કલર, લાલ કલર, લીલો કલર ને કાળો કલર. આ પ્રમાણે આમના પર આપણે એને બાળકો સ્લાયમાં 3 વખત બોલશું. એક જગ્યા લખ્યું છે રોજ 108 વખત એક જ જગ્યા પર, એક જ આસન પર, એક જ સમયે, એક જ દિશામાં જો આ ક્રિયા કરવા હોય ને 6 મહિના સુધી સહન કરો ને તો તમારા ધારેલા કામ બધા સક્સેસ થઈ જાય. પણ ક્યારેક કોઈ થતું નથી એટલે 5 મહિના થાય આવું પતી ગયો છે તો મગજમાં આવી જાય.
આપણે આગળ 3 વખત કરવાની ક્રિયા જ્યાં સુધી આ ક્રિયા એટલા માટે થયેલી છે મને પોતાના પ્રમાણે દુઃખ પરીક્ષણ કહે છે પણ ભગવાન કૃપાથી પૂજનમાં 5 કલાક બેઠો તો બાર આધ્યાત્મ ના આવે એટલે આ ક્રિયા કરવાથી બહુ આપણે લાભ થતો છે પૂજાની આગળના ઉપર રહે અંગૂઠો રાખજો બીજા રહે અને કઈ વાત ચાલો નમસ્તે વંદે જ્યારે સાધુ ભગવાન જ્યારે ક્રિયા કરતા હોય ને તો પહેલા ક્રિયા કરે પછી આગળની ક્રિયા કરે આત્મરક્ષા જેમ એવું કહેવાય કે કોઈ ઘરમાં કૂતરું પાડ્યું હોય આમ તો પાડ્યા નહીં આપણાથી અને એને ગળે પટ્ટો બાંધ્યો હોય કૂતરું ભાગી ના જાય અત્યારે અમારે પાંદડું રાખ્યું હોય અત્યારે હું ટ્રેન નીકળ્યું ઘરે તો સંસલા પાડે કોઈ પણ જાનવર આપણે કરાય નહીં આપણે મંત્રની પાંદડા બધા પૂરી જવાનું છે કે જ્યાં સુધી આ પૂજન પૂર્ણ થાય કે ને આ રંગમંડળની બહાર કોઈ જવાનું નહીં એમાં કરતા નક્કી કરી દેજો કે ભાઈ જ્યાં સલામ પર જાય નહીં છેલ્લા દર વિદાય સમય કરશું બધાને આવેલા જેમ મહેમાન ઘરે આપણે મોકલી દઈએ એમ આપણા દેવ દેવી બોલાવીશું દર 5 મિનિટ સ્થાન મોકલીશું ત્યાં સુધી ઘરે બેસીશું ઘરે રસોઈ કરવાની ને હા બધા બેસવા છે દરબાર રાગમાં આત્મરક્ષાની ક્રિયા કરવાની છે સુંદર મજાનો રાગ છે અને એ રાગ દ્વારા શરીરના જુદા જુદા અંગોમાં જરા મોટા સહી ક્રિયા કરતા જઈશું મારા ભાઈ પણ કરતા હશે જેને આવડે છે બધા ના આવડે બે આગળ બેસો તો ઉપર તો જેવું ના રહ્યો નમસ્કાર વંદે આત્મરક્ષા કર ભજ
મહેમાન જે આવે ને એ બહારથી ડોર બેલ વગાડે. મહેમાન આવે બહારથી ડોર બેલ વગાડે એમને કોઈ ઘરમાં આવી ના થાય. એટલે મારાનું ગગડાવે કે ઘરમાં કોઈ છે. હવે પૂજાની શરૂઆત કરી આપણે 9નો ટાઈમ છે ચંદ્રબાદ પૂજાની શરૂઆત મોડ બાદ ભાઈ તું થોડા દે કરવાની છે. કોણ જોઈ તમારાથી ભાઈ એક ભાઈ આવી જવાનું છે જેને બેસવા મુગટ બાંધી દેજો બધા એટલે અવારનવાર આવી જાય. આવી જાઓ ભાઈ. તમને કીધું એ પ્રમાણે કોઈના પણ ઘરમાં જ્યારે જઈએ તો બહારથી ડોર બેલ વગાડવો પડતો હોય છે. અને બધા પહેરી જ રાખો તો જેને બેસવાનો હોય. મુગટ એટલે હાથથી પહેરવાનો છે માથા પર પહેરવાનો છે. મોઢેથી કેમ પહેરવાનો? બહાર પહેરવાનું મુગટ ગંધીરા ના પહેરે. આ મુગટ પહેરાય નહીં આપણે અવિધિ થાય. જેને પહેરવાનું બધા પહેરજો બહારથી પહેરવાનું. આવી જાવ ચલો. ચાલ આવી જાઓ ભાઈ. આવી આ ચિત્રપાલ દેવોને ચમેલીનું તેલ ભાઈ અને લાલ ફૂલો હોય છે ઉભા થઈ. અહીંયા જ્યારે બોલા સરે એટલે શ્રીફળ ડેરીમાં બદલાવવાનું ભાઈ તમને કહેશે પછી પર ચમેલીનું તેલ બદલાવવાનું અને લાલ ફૂલ ગુલાબનું જે કંઈ હોય એ બદલાવવાનું છે. અંદર ભગવાન બાજુ પડે છે સીધા. નમો બેન તમારે નહીં ભાઈ નહીં ખાલી ભાઈઓ જેટલા બેઠા બધા સ્વાહ બોલો. ક્ષેત્રમાં ઉડ દેજો આ રક્ષા પોટલી જે પરિવારે લાભ લીધો છે એના પૈસા ખર્ચેલા છે. તમને બધાને ફ્રી આપવામાં આવે છે. પણ જ્યારે કોઈ મફતમાં વસ્તુ મળે ભાઈ તો આપણે એની કોઈ કિંમત ના પડે. એના માટે મારા ગુરુ ભગવાન જે કીધું છે એ હું તમને કહીશ. રક્ષા પોટલી પહેરતા પહેલા મનમાં નિયમ લેવાનો. નિયમ બહુ નાનો છે. શરીરમાં આત્મા રહે ને ત્યાં સુધી નિયમ, એની મોટો નિયમ નહીં લેવાનો. શરીરમાં શું કીધું? આત્મા રહે ત્યાં સુધી નિયમ લાવવાનો. પછી આત્મા નીકળી જાય આપણે નિયમ ઓટોમેટિક બંધ થઈ જાય. આ રક્ષા પોટલીની અંદર સરસવના દાણાની ભસ્મ હોય છે. મંત્ર તંત્રના જે જાણકાર એનું મહત્વ બહુ સુંદર સમજાવી શકે. બીજી વાત, રક્ષા પોટલી કોઈની પાસે બંધાવવાની નહીં.
એક આ બધું બન્યું. આ રક્ષા પોટલી કોઈની પાસે બંધારણ નહીં. જ્યારે તમે એ કરી પહેલા બે હાથ જોડીને રક્ષા પોટલી રાખશો, મનમાં નિયમ ગ્રહણ કરવાનો, પછી રક્ષા પોટલી મંત્ર બોલાય એટલે ડાબા હાથથી જમણા પર મૂકીને ડાબા હાથથી ગાંઠ મારવાની, દાંતની સહાય લેવાની પણ ના પાડી. ઘણા કે કેમ ના મળે થઈ જાય. ઇંગ્લિશમાં કહેવાય છે ને એવરીથિંગ ઇઝ પોસિબલ એવું. બધી વસ્તુ શક્ય છે. દાંતથી કોઈ બાંધવાય નહીં, બાજુ પાસે બંધાવાની. મારા હાથમાં ઈચ્છા મારે જાતે જ કરવાની, તમારે તમારી કરવાની. બાજુવાળા કોઈ આવવાના તો ધ્યાન રાખજો. દરેકના મનમાં નિયમ રાખજો. હાથ જોડો. તમને જે નિયમ લાગુ પડતો હોય બધો રાખજો મનમાં. જે કરતા હોય એના કરતા વિશેષ રાખો. બધાનો રક્ષા પોટલી આપી દે. નિયમ વાંચો નહીં. વાંચો નહીં. ખાલી એનો અભ્યાસ કરવાનો. હાથ જોડો. રક્ષા પોટલી હાથમાં રાખો. નિયમ કર્યો. રક્ષા પોટલી હાથમાં રાખીને તમે જે કંઈ ક્રિયા કરતા હોય હવે દરેકને ફરી વાર બોલું. હાથથી આપવાની રક્ષા પોટલી મોડેથી પહેલા આપવાની મોડું જૈન સિવાય બીજાથી લેવાય. રક્ષા પોટલી બે હાથમાં રાખો અને મનમાં નિયમ અહીંયા બોલું છું. જે નિયમ ગ્રહણ કરજો. બને તો 9 વર્ષ આખી જિંદગીનો, ન થાય તો 9 વર્ષ 9 મહિના 9 અઠવાડિયા આસી મારીને 9 દિવસ સુધી રાખજો. નમસ્કાર ગાય સ્વાધ્યો ધારણા વ્યવસ્થાય અણતર વિનમ સંસ્થાગણ મંત્રગણ સુસ્ત્યાગણ ઘોષણા. આપણે મંત્ર બોલાશે પરિવાર દીકરા પ્રમાણે બાજુ પાસે બંધાવવા નહીં, દાંતની સહાય લેવા નહીં, જાતે ડાબાથી જમણા પર બાંધવાનું. નમસ્કાર સંસાર્ય ઓ